બસ મારી એક્સપેક્ટેશન કરતાં તો ઘણું વધારે આવ્યું છે, કારણ કે 12th આર્ટ્સ એટલે મને ઘણું હતું, અંદરથી જ હતું પ્રેશર કે કેટલા આવશે, શું થશે, કારણ કે એક્ઝામ એના પ્રમાણે. પણ ઘણું સારું થયું છે, મને બહુ જ આમ સેટિસ્ફેક્શન છે મને. હા, ના, એના માટે તો મને પોતાને અંદરથી એકદમ એવું ફીલ થાય છે ને કે ના, મેં કર્યું છે ઇન્ડિપેન્ડન્ટલી. કારણ કે એક વિઝ્યુઅલી ઇમ્પેર્ડ માટે હોય છે, પહેલાં હતું કે એક્ઝામ આપવા માટે તમારે રાઇટર અથવા એની હેલ્પ લેવી પડે, એ તમારા આન્સર લખે ને તમારે બોલવાનો. તો એનાથી ઉઠીને આ એક રસ્તો હતો કે તમે જાતે લેપટોપ પર એક્ઝામ આપી શકો છો અને બ્રેલ લિપિમાં ક્વેશ્ચન પેપર આવે એ આપી શકો છો તમે. તો એ મેં કરી જોયું, તો પછી મારાથી થઈ ગયું અને સક્સેસ પણ મને એટલી સારી મળી, તો મને બહુ ખુશી છે એ બાબતે. હા, આગળનો ગોલ મને ગ્રેજ્યુએશન પછી આઈએસ ઓફિસર બનવું છે, યુપીએસસીની એક્ઝામ આપવી છે. નર્વસ તો ચલો આપણે બધા જ થઈશું, હું પણ થતી હતી થોડો સમય, પણ એ સ્વાભાવિક છે. એના પરથી આપણે ઉઠવાનું છે, એને આપણે હાવી નથી થવા દેવાનું આપણા મન પર. થોડું પ્રેશર તો એક વિદ્યાર્થી માટે જરૂરી જ છે, એ તો બધા જ કહે છે, થોડું પ્રેશર તો જરૂરી જ છે, પણ એને આપણે હાવી નથી થવા દેવાનું. અને દિવસમાં થોડા કલાકો આપણા મનોરંજન માટે બી કાઢવાના.